ભરૂચ ઉનાળામાં ઉનાળાની ગરમી વચ્ચે લીંબુના ભાવમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે। હાલ બજારમાં લીંબુ 200 થી 250 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જે થોડા સમય પહેલા 100 થી 120 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતા। આ ભાવ વધારાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો વધારાનો બોજ પડ્યો છે। ભરૂચ એપીએમસી માર્કેટના વેપારી જાવેદભાઈએ જણાવ્યું કે ઉનાળાની સિઝનમાં લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે। ખાસ કરીને લીંબુ પાણી, શરબત અને અન્ય ઠંડા પીણામાં વધતા વપરાશને કારણે માંગમાં તેજી જોવા મળી રહી છે। હાલની સ્થિતિમાં નાના ગ્રાહકોને ₹20 થી 30ના લીંબુ આપવાનું પણ વેપારીઓ માટે મુશ્કેલ બન્યું છે। ઉપરાંત મોંઘા ભાવે ખરીદેલ લીંબુમાંથી ગુણવત્તા ઓછી મળતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ અસર માત્ર ભરૂચ પૂરતી સીમિત નથી, પરંતુ દેશભરના અનેક વિસ્તારોમાં લીંબુના વધતા ભાવથી ગ્રાહકો પ્રભાવિત થયા છે। લીંબુના ભાવ વધારાની સીધી અસર ઘરેલું બજેટ પર જોવા મળી રહી છે। ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે રોજિંદા ઉપયોગની વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની રહી છે। ગરમીમાં તાજગી માટે જરૂરી ગણાતા લીંબુના વિકલ્પ શોધવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। જો આગામી દિવસોમાં લીંબુની આવકમાં વધારો નહીં થાય તો ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા છે, જેના કારણે મોંઘવારીનો બોજો વધુ વધી શકે છે। મારું નામ જાવેદ છે, ભરૂચ એપીએમસી માર્કેટમાંથી બોલું છું। તારીખ 1/4/26ના રોજ છે। આજે માર્કેટના અંદર લીંબુનો ભાવ 180-200 રૂપિયા હોલસેલ ભાવ છે। અને બીજું કે સામાન્ય લોકોને પોસાતું નથી। જે 10 રૂપિયા 20 રૂપિયાનું લીંબુ લેવા આવે તે માણસને અમે ના પાડી દઈએ, કેમ કે 10 રૂપિયા 20 રૂપિયાના લીંબુના અંદર 100 ગ્રામ આપીએ તો કે 2 લીંબુ આવ્યા, પછી કે ભાઈ આટલું આપો, એના કરતાં અમે ના પાડી દઈએ છીએ। અને બીજું કે જે લીંબુના અંદર જે આ બગડાશ નીકળે તે અમારું નુકસાન છે, ખેડૂતને નુકસાન છે, અમને બી નુકસાન છે, કેમ કે લીંબુ ઓલ ઇન્ડિયાના અંદર મોંઘા છે। આ ગરમીનો ટેમ્પરેચર છે જે 40 થી 45 ગરમી ચાલી રહેલી છે, એના હિસાબથી લીંબુનો ભાવ છે। અને પબ્લિકને અમે કહીએ છીએ કે ભાઈ 50 રૂપિયાને કરી આપવું, તો કે ના, 50નું નથી જોઈતું, 50 રૂપિયાનું શાકભાજી લેશું તો ઘેરમાં અમારો આખો દિવસ ચાલશે। લીંબુથી નહીં ચાલે, પણ શાકભાજીથી અમારું ચાલશે। એટલે પબ્લિક આવીને શાકભાજી લઈ જાય, લીંબુ નથી લેતા। પહેલા શું ભાવ હતો અને હાલમાં શું? હાલમાં 2 મહિના 1.5 મહિના પહેલા લીંબુનો ભાવ 120 રૂપિયાથી લઈને 100 રૂપિયા હતો, હમણાંનો ડબલ ભાવ છે। એ ગરમીના હિસાબથી છે ને લીંબુની શોર્ટેજ છે। ઓલ ઇન્ડિયાના અંદર લોકો લીંબુ શરબત, લીંબુ પાણી એના હિસાબથી લઈ રહેલા છે, એટલે આ ભાવ છે।